સત્સંગની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરું છું. મહાભારતના વન પર્વનો એ શ્લોક રહેલો છે અને એ શ્લોકમાં આપણો જે અત્યારે વિષય ચાલે છે સંગ પર, સોબત પર, એના પર જ આ શ્લોક રહેલો છે. એસામ ત્રીણ્યાવદાતાની વિદ્યા યોનિશ્ચ કર્મ ચ સેવ્યા તે સેવ્યાસ્તૈ સમસ્યા હિ શાસ્ત્રેભ્યોપી ગરીયસી. આ શ્લોકનો અર્થ કરતા પહેલા સાઉથમાં એટલે કે તમિલનાડુ બાજુ એક સંત થઈ ગયા. એ સંતનું નામ આજની તારીખે વર્ષો પછી તમિલનાડુમાં પ્રસિદ્ધ છે. અને તમારામાંથી કોઈ કન્યાકુમારી ગયા હો તો કન્યાકુમારીમાં બે ઊભા સ્ટેચ્યુ રહેલા છે. સ્ટેચ્યુ મતલબ પૂતળા. બે મૂર્તિઓ એટલી લાંબી ઊંચી રાખવામાં આવી છે કે દૂરથી માણસ જોઈ શકે. અને બે જે મૂર્તિઓ રહેલી છે ખડી, એમાં એક મૂર્તિ રહેલી છે સ્વામી વિવેકાનંદની અને બીજી મૂર્તિ રહેલી છે સંત તિરુવલ્લુવરની. સાઉથમાં લોકોને જાગૃત કરવા માટે વર્ષો પહેલા આ સંતે આહાલેખ જગાડી હતી અને એ સંત ખરા સંત રહેલા હતા. ગમે તેટલી નુકસાની થાય, ગમે તેવી નુકસાની થાય, આ સંત ક્યારે પણ ક્રોધ કરતા ન હતા. અને જે રીતે કબીરજી રહેલા હતા એ રીતે આ સંત તિરુવલ્લુવર પણ વણાટ કામ કરતા હતા, વણકરનું કામ કરતા હતા. વણકરનું કામ કરે અને સત્સંગ પણ કરાવે. લોકો આવે બેસે તો ભગવાનની વાતો કરે, ધર્મની વાતો કરે, જીવનની વાતો કરે. એટલે ગામે ગામ સાઉથમાં સંત તિરુવલ્લુવરનું નામ સુવિખ્યાત રહેલું છે. એમણે ઘણા ગ્રંથો રચ્યા છે તમિલ ભાષામાં. એ સંત તિરુવલ્લુવરનું પૂતળું પણ, મૂર્તિ પણ કન્યાકુમારીમાં બરાબર દરિયાના કિનારે ખડી કરવામાં આવી છે. બાકીની વાતો આપણે પછી કરીશું. આ સંત તિરુવલ્લુવરનું નામ મેં શા માટે લીધું? એમણે એક સરસ મજાનો સુવિચાર કહ્યો છે. એ સુવિચારમાં સંત તિરુવલ્લુવર કહે છે, તમને બુરાઈથી બચાવે, તમને બુરાઈથી બચાવે, નેક માર્ગે ચલાવે, નેક માર્ગે ચલાવે અને મુસીબતમાં તમારો સાથ ન છોડે તે જ સાચો મિત્ર. પહેલી વાત કરી એમણે કે મિત્ર કોને કહેવાય? કે જે મિત્ર બુરાઈથી બચાવે. બુરાઈમાં ઢસડી જાય ને, બુરાઈમાં ખેંચી જાય, એ મિત્ર નથી. સંત તિરુવલ્લુવરના કહેવા પ્રમાણે બુરાઈથી બચાવે એ સાચો મિત્ર. બીજા નંબરમાં નેક માર્ગ બતાવે એ સાચો મિત્ર છે. કેવો માર્ગ? નેક માર્ગ. નેક મતલબ સાદી ભાષામાં સાચો માર્ગ.
બુરાઈથી બચાવે અને સાચા માર્ગે લઈ જાય. ત્રીજી વાત કરી એમણે કે મુસીબતમાં એ સાથે રહે. એ ખરેખરો ફ્રેન્ડ છે, મિત્ર છે, દોસ્ત છે. ઘણી વખત એવું બને, ઘણા મિત્રો છે જ્યારે પાર્ટી યોજાતી હોય ત્યારે સાથે હોય અને પોલીસ આવે ત્યારે 1 2 3 કરીને ભાગી જાય. એ મિજબાની ઉડાવતી વખતે સાથે હોય અને આફત આવે ત્યારે ભાગી જાય. આ મિત્ર નથી. બુરાઈમાં આપણને ખેંચી જાય એ મિત્ર નથી. નેક માર્ગ ન બતાવે અને ખોટો માર્ગ બતાવે એ મિત્રો નથી. ઘણા મિત્રો છે ને બહુ જૂઠા માર્ગ બતાવે. ઇઝીલી પૈસા મળી જાય એટલા માટે એવા ખોટા રસ્તા બતાવે, એવા ખોટા રસ્તા બતાવે, એ સાચો મિત્ર નથી. ઘણા મિત્રો પૈસા ઇઝીલી મેળવવા માટે ડ્રગ્સની હેરાફેરી કરવામાં સાથ દે. મિત્ર માટે આ તિરુવલ્લુવરે 3 વાત કરી. બુરાઈથી બચાવે, નેક માર્ગે લઈ જાય અને ત્રીજી વાત મુસીબતમાં સાથે રહે. એટલે એવા મિત્રોને ઢાલ જેવા મિત્રો કયા છે કે જ્યારે તકલીફ આવે ત્યારે ભાગે નહીં, તકલીફ આવે ત્યારે મોઢું ન છુપાવે, પણ એ દોસ્તને કહે, દોસ્ત હું તારી સાથે જ છું, તારી પાછળ નહીં હો. ઘણા માણસો છે ને એમ કહે કે હું તારી પાછળ છું, પછી પાછળ જ હોય, આગળ ના આવે. એ તારી પાછળ છું એનો વિશ્વાસ ન થાય, પણ એ કહે સાથે જ છું, તારો છેડો હું છોડીશ નહીં. બુરાઈથી બચાવે. મિત્રો સાચા ખરેખરા બુરાઈથી બચાવે. આ મેં શ્લોક કયો ને મહાભારતનો, વન પર્વનો, એ શ્લોકમાં પણ આવી જ ગણિત બતાવી છે મિત્રની. કારણ કે આપણે બધા સામાજિક પ્રાણી છીએ. કોઈને કોઈનો સાથ આપણને ખપતો જ હોય છે. જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી એને કોકનો સાથ ખપે, અને કોકનો સાથ એટલે ફ્રેન્ડ સર્કલ. આપણામાં એટલી દૈવત પણ હોવી જોઈએ કે સાંજનો ટાઈમ થાય એટલે આપણો મિત્ર આપણી રાહ જોઈને બેઠો હોય. દારૂ પીવા માટે નહીં, જુગાર રમવા માટે નહીં, થોડી સંસારની વાતો, થોડી સુખ દુઃખની વાતો, થોડી હળવી વાતો કરી અને એકબીજાના દુઃખો કે તકલીફો રહેલી હોય એ દૂર ન કરે તો પણ હળવી કરે, એ સાચો મિત્ર. તો એવા થોડાક પાશ્ચાત્ય વિદ્વાનોની હું વાત કરીશ. પહેલાં પાશ્ચાત્ય વિદ્વાનો દોસ્તી માટે શું કહે છે. કારણ કે આજે માણસ સુધરતો હોય તો પણ દોસ્તીથી, અને બગડતો હોય તો પણ દોસ્તીથી. અને આપણા મહાપુરુષોએ કીધું જ છે કે સંગની અસર માણસના માનસ પટ પર થતી હોય છે. આપણે ગમે તેટલા મોટા થયા હોઈએ તો પણ સંગની અસર થતી હોય છે. અને આપણે ત્યાં કહેવત છે કે સંગે ધર્મ અને સંગે પાપ. સોબત સારી હોય તો પ્રભુ ભજન થાય, અને સોબત ખરાબ હોય તો રાત્રે નિરાતે ક્યાં બેઠા હોય? ખરાબ સોબત હોય તો ક્યાં બેસે ભલે બજારના ઓટલે, પણ રાતના 1-2 વાગ્યા સુધી ખોટા તડાકા મારતા હોય. કાંઈ તથ્ય ન હોય વાતોમાં, કાંઈ મળતું ન હોય, અને એ રીતે સમય બરબાદ કરતા હોય. તો થોડાક પાશ્ચાત્ય વિદ્વાનોની વાત કરું તો યુરોપ પીડીજ નામના એક વિદ્વાન થઈ ગયા. આપણે નામ સાથે કોઈ નથી લેવા દેવા. એ યુરોપ પીડીજ ચિંતક કહે છે, વિવેકી મિત્ર જ જીવનનો સૌથી મોટો વરદાન છે. વિવેકી મિત્ર જ જીવનનો સૌથી મોટો વરદાન છે. આપણા સૌના માટે
મોટામાં મોટું વરદાન રહેલો હોય તો આપણને મિત્ર મળે ખરા, પણ કેવા મિત્ર? વિવેકી. એમને શાન ભાન હોય કે જીવન કેવી રીતે જીવવું જોઈએ, આ અમૂલ્ય જીવનને કઈ રીતે સફળ કરવું જોઈએ, એવા વિવેકી મિત્ર આપણને જો મળે તો એ વરદાન કહેવાય આપણા જીવનનો. ભગવાન તો વરદાન આપે કે ના આપે, પણ આ એક મોટો વરદાન છે. કયો વરદાન? વિવેકી મિત્ર મળે. આજે ઘણા લોકો કહેતા હોય, મારા સાહેબ અમારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી, પણ અમારો જૂનો મિત્ર એણે અમને હેલ્પ કરી, મદદ કરી, તો આજે અમે પાછા ઉપડી આવ્યા છીએ. આવા મિત્રો ખપે. જરૂરી છે મિત્ર. મિત્ર વગર ન ચાલે, પણ મિત્ર એવા જોઈએ સુખમાં સાથે હોય કે ન હોય, પણ દુઃખમાં આગળ આવી જાય કે હું બેઠો છું, ડરતા નહીં. નુકસાની થઈ છે ધંધામાં, આ તો ધંધો છે, બિઝનેસ છે, વાડાઢાળા આવ્યા કરે, તમે ગભરાતા નહીં, ટેન્શન ન લેતા, હિંમત આપે, આ મિત્ર કહેવાય. જ્યારે બરાબર ધંધો ચાલતો હોય ત્યારે દુકાનમાં બેસે આગળ આવીને ગુણી પર, અને જ્યારે ધંધો ઠપ થઈ જાય ત્યારે દેખાય નહીં, કારણ કે ખાસું હતું સમય ત્યારે એ હાજર હોય, પણ સમય ક્યારેક નબળો આવી જાય તો એ દેખાય નહીં. તો મિત્ર માટે પાશ્ચાત્ય વિદ્વાન એમર્સન કહે છે, મિત્રતા બે તત્વોથી બને છે. મિત્રતા બે તત્વોથી બને છે, એક સચ્ચાઈ અને બીજી કોમલતા. એક સચ્ચાઈ અને બીજી કોમલતા. આ બે તત્વોથી મિત્રતા બનતી હોય છે. જો મિત્રમાં સચ્ચાઈ ન હોય અને મિત્રમાં જો કોમલતા ન હોય તો એ મિત્ર ઠગારા મિત્ર બની શકે છે, આપણી જિંદગીને બરબાદ કરનારા મિત્ર બની શકે છે, આપણી જિંદગીને પાયમાલ કરનાર મિત્ર બની શકે છે. એટલે મિત્રતાના આ બે તત્વ રહેલા છે, એક સચ્ચાઈ અને બીજું કોમળતા. ઘણા મિત્રો પોતાના મિત્રને દુઃખ આવે ને તો રડી પડે, 24 કલાક એની સાથે રહે. આવો મિત્ર ખપે. સચ્ચાઈ હોય, જુઠ્ઠાઈ તરફ આપણને ખેંચી જાય એ મિત્ર ન કહેવાય પણ દુશ્મન કહેવાય. ખરું કે નહીં? દુશ્મનનું કામ છે ખરાબ માર્ગે લઈ જવાનું, અને મિત્રનું કામ છે સારા માર્ગે લઈ જવાનું. એ રીતે ભગવદ્ ગીતાજીમાં દોસ્તી માટે વાત કરી છે. હું વચ્ચે વાત કરું, તમને કોઈ પૂછે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દોસ્તો કોણ હતા, મિત્રો કોણ હતા, ઉત્તમમાં ઉત્તમ મિત્રો કોણ હતા? હા, સુદામા અને કૃષ્ણ ઉત્તમ મિત્રો કહેવાયા. કૃષ્ણ જો ધારત તો સુદામા જ્યારે મળવા આવ્યા હતા ત્યારે મોઢું ફેરવી શકત, કારણ કે એમની પાસે જાઓ જલાલી હતી અને સુદામા પાસે એ આવ્યા હતા મળવા. ત્યારે પણ એની પત્નીએ કીધું હતું કે કાંઈક લઈ જાઓ, ભાઈબંધને મળવા જાઓ છો બાપા, આમ ઠાલે હાથે જાઓ, ન શોભો. એ સાચા ભાઈબંધ હતા, સારા ભાઈબંધ હતા. નહીં તો ઘણા ભાઈબંધો છે ને, ભૂજથી આવે ત્યારે એક બોટલ લેતા આવે, બોલો દવાની નહીં હો, હા, એ બોટલ લેતા આવે, રવાડે ચડાવી દે છે. મિત્રો અગર આપણે જાગૃત ન રહીએ તો આપણી જિંદગી ધનોત કરી નાખે. તો ગીતાજીમાં પણ કહે છે કે દોસ્તી કરો એનાથી પહેલા સાવધાની રાખો, ખૂબ જ સાવધાની રાખો. અગર તમે દોસ્તી કરતી વખતે સાવધાની નહીં રાખો તો તમે ગમે તેટલા સારા રહેલા હશો, પણ સામે દોસ્ત જો સારો નહીં હોય તો તમને રવાડે ચડાવી દેશે, તમારી જિંદગી બરબાદ કરી નાખશે. ઘણા લોકો દારૂના રવાડે ચડતા હોય, જુગારના રવાડે ચડતા હોય, વ્યસનના રવાડે ચડતા હોય, એમાં ઘણી વખત એવા મિત્રોનો સાથ હોય. શરૂઆતમાં થોડા દિવસ પહેલાં અમે પ્રવાસ ખેડતા હતા
ત્યારે અમારી સાથે એક ડ્રાઈવર હતો. એ ઘડીએ ઘડીએ ગુટકા ખાય, ઘડીએ ઘડીએ ગુટકા ખાય. એ જ્યારે ગાડીમાંથી નીચે ઉતરે ત્યારે મને ગુટકા ખાવાનું મન થતું. કહેજો નહીં આ વાત કોઈને, પણ મન થતું મને કે એકવાર ખાવું તો ખરો, ખાવું તો ખરો. જો સાધુ હતો, મને 50 વર્ષ દીક્ષાને નીકળી ગયા હતા, તો પણ મન લલચાતો હતો કે આટલું ખાય છે, ફાકડા ભરે છે, તો હું એકાદ બે કણ તો ખાઉં. આ તો ઠીક છે, સાધુ હતો એટલે જરાક આ સાધુનું જીવન કપડાં બપડા નડ્યો, નહીં તો એકાદ બે ચાર કટકા ખાઈ જાત. અને એકાદ બે કટકા ખાધા પછી ધીરે 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 પેકેટમાં આવું. પહેલાં નાના પેકેટમાં, પછી મોટા પેકેટમાં. અને આજે ઘણા સાહુકારો છે ને, એ રજનીગંધા ખાય છે. એ રજનીગંધામાં સરસ ડબ્બો હોય. અને ઘણા તો પૈસાદાર લોકો છે ને, ચાંદીના ડબ્બામાં રાખે રજનીગંધા. અમે જેવા તેવા ડબ્બા ન વાપરીએ. હા. અને એની સાથે પછી રજનીગંધા સાથે લગ્ન કરે. કોના ખબર છે? કોના? બોલો બોલો જરાક. હા, જો ખબર છે અમને. હા, ગઢવી સાહેબને ખબર છે. રજનીગંધાના લગ્ન થાય તમાકુ સાથે, પછી એકબીજાને મસળે ને ડબલામાં નાખે. કાગળ હોય ને કોથરી, એમાં નાખીને આમ કરે, આમ કરે. ઠીક છે, આવી ચીજોમાં ફસાતા પહેલા આપણું આ મનુષ્ય જીવન કયા હિસાબે આપણને મળ્યું છે એના 100 વિચાર કરવા જેવા છે. કાલે ઉઠી કરી અને તમારું મોઢું બંધ થઈ જશે, પછી મોઢું ખોલવું ડૉક્ટર માટે ભારી થઈ પડશે. હો, આ ઘણાના ગુટકા ખાય ને મેટો ભરાય. મેટો આ છે ને, તમે શું કહો ને, ગાલ આમ ભરાયેલા દેખાય. મમ્મીને એમ લાગે કે મારો છોકરો કેટલો સરસ દેખાય છે, પણ સરસ નથી બાપા, સરસ નથી. આ ગુટકાના પરાક્રમ રહેલા છે. એની જાડી ચામડી થઈ ગઈ છે. ભવિષ્યમાં ગમે ત્યારે ફાટી પણ શકે છે. અને ફાટે ત્યારે મોઢું વિકૃત થઈ જાય. જો અત્યારે શ્યામ કેટલો સરસ લાગે છે. હા, શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે. હા, પણ એ સમય જતાં જો પોત પ્રકાશે ને, તો આપણા ચહેરાને વિકૃત ચહેરો બનાવી શકે છે. ચાલો આપણે વાત કરીએ. ભગવદ્ ગીતામાં કહે છે, મિત્ર બનાવતા પહેલા 3 વાતનું ધ્યાન રાખો. એમ ગીતાજી કહે છે. ડાયરેક્ટ કોઈને મિત્ર ન બનાવો. તમે કોઈ પણ સંબંધ બાંધતા હો તમારા દીકરા કે દીકરીના, તો ડાયરેક્ટ તમે સંબંધ નથી બાંધતા. સંબંધ બાંધતા પહેલા તમે 17 વિચાર કરો, આજુબાજુનું બધું નિરીક્ષણ કરો. સાચી માહિતી ન મળતી હોય તો નજીકના લોકોને પૂછો કે આ જોડામેળા કરું છું, કેમ છે છોકરો, કેમ છે છોકરી. એટલે સંબંધ બાંધતા કે પહેલાં માણસ જેટલી ચોકસાઈ રાખે છે, એટલી જ ચોકસાઈ શેમાં રાખવા જેવી છે? મિત્ર બનાવતા ચોકસાઈ રાખવા જેવી છે. અગર ચોકસાઈ ન રહે તો કામ બહુ બગડી જાય. સુદામા નબળા હતા આર્થિક રીતે, પણ જોઈ લો શ્રી કૃષ્ણ દોસ્તી બાંધ્યા પછી એ દોસ્તને સાઈડ ન કર્યા. આવા સરસ મજાના સિંહાસન પર બેઠેલા હતા, પણ જ્યારે સુદામા આવતા હતા લગર વગર કપડે, ત્યારે એ શ્રી કૃષ્ણ ઉઠી કરી અને એને મળવા માટે ગયા. રાણીઓ જોતી હતી. એ રાણીઓ કહે છે, આવા લગર વગર માણસ સામે શું કામ જાય છે? પણ એ દોસ્તીમાં એમણે કપડાં જોયા ન હતા, પણ દોસ્તીમાં એમણે દિલ જોયું હતું કે આ સુદામા ખરેખર ભાવથી ભરેલો છે, લાગણીથી લચપચતો છે. આવા વ્યક્તિઓને દોસ્ત બનાવવાથી ફાયદો થાય. અને જુઓ તો ખરા દોસ્તનો મહિમા કેટલો કર્યો.
કે જે સિંહાસન પર આ શ્રી કૃષ્ણ બેઠતા હતા એ જ સિંહાસન પર અડધું સિંહાસન એમને આપી દીધું. આ બરોબરી કહેવાય, આ ખરેખરી દોસ્તી કહેવાય. અને આવી દોસ્તી હોય તો એ દોસ્તી દીપી જાય. તો જે શ્લોક કયો છે એ શ્લોકમાં 3 વાત કરી છે, અને ભગવદ્ ગીતામાં પણ દોસ્તી બાંધતા પહેલાં 3 વાત કરી છે. બંને સેમ છે. મહાભારત પર્વમાં જે કીધું છે તે પણ સેમ છે, ગીતાજીમાં કીધું છે તે પણ સેમ છે. એમાં પહેલી વાત કરે છે, દોસ્ત બનાવતા પહેલાં 3 ચીજોનું 3 વાતોનું તમે ધ્યાન રાખો. પહેલી વાત, શિક્ષા. તમે જેને મિત્ર બનાવવા માગો છો એની શિક્ષા જુઓ, એની વિદ્યા જુઓ. અગર શિક્ષા ને વિદ્યા ગડબડવાળી હોય તો તમે સાવધાન થઈ જાઓ. શિક્ષા વિદ્યા સારી હોવી જોઈએ. દોસ્ત હોય, લબાડ હોય, સાવ ભાન વગરનો હોય, સારા નરસાનો કોઈ વિવેક ન હોય, શિક્ષા જેવું કાંઈ પણ જીવનમાં ન હોય, એવા વ્યક્તિને દોસ્ત ન બનાવવો જોઈએ. એવી વાત ગીતાજીકાર પણ કહે છે અને મહાભારતમાં પણ કહે છે. બીજી વાત, પહેલી જ વાત કરું કે વગર શિક્ષાવાળો હોય વ્યક્તિ, વગર વિદ્યાવાળો હોય વ્યક્તિ, જેનામાં સંસ્કાર જેવું કાંઈ જ ન હોય અને સંસ્કાર સાથે જેને સ્નાન અને સૂતક ન હોય, એવા વ્યક્તિ સાથે અગર તમે દોસ્તી બાંધો તો મુસીબત ઊભી થાય. હવે દાખલા આપવાની જરૂર નથી. હવે તો રોજ બરોજ પ્રસંગ બની રહ્યા છે, ઘર ઘરમાં પ્રસંગ બની રહ્યા છે, મોહલ્લા મોહલ્લામાં પ્રસંગ બની રહ્યા છે, ગામમાં પણ પ્રસંગ બની રહ્યા છે કે શિક્ષા વગરના વ્યક્તિ સાથે દોસ્તી બાંધ્યા બાદ કેવી કેવી મુસીબતો ઊભી થઈ. તો એવી મુસીબતો ઊભી થાય એનાથી પહેલાં તમે દોસ્ત બનાવો, દોસ્તને ચકાસો. તમે શાકભાજી લેવા જાઓ ત્યારે ભીંડાને જો તપાસતા હો તો વ્યક્તિને કેમ તપાસવાના નહીં? દૂધીને તપાસો. શું કરો દૂધીમાં? ખપતી હોય 1 દૂધી અને નખ ભરાવો 17 દૂધીઓને. બિચારો માણસ શાકભાજી વેચે છે, એની જરાક જુઓ તો ખરા, એની તો જરા દરકાર કરો. ભીંડા તમને અડધો કિલો જોઈતા હોય અને 1 કિલા ભીંડાના ડૂંટિયા તમે તોડી નાખો. શાકભાજીવાળા સામે નજર તો કરો. આપણામાં જો ભગવાનની ભક્તિ હોય ને તો આ બધું જોવાનું છે. ભગવાન કહે છે ખાલી મારે મંદિરે આવશો એનાથી નહીં થાય કાંઈ પણ. તમે બધાની દરકાર કરો, નાનામાં નાના માણસની દરકાર કરો. તો પહેલી વાત, દોસ્ત બનાવો તો ચકાસો એને, એની શિક્ષા કેવી છે, એની વિદ્યા કેવી છે, ખાલી ભણ્યો જ છે કે કાંઈક એનામાં છે સંસ્કાર જેવું. અગર ડિગ્રીઓ મેળવી હોય અને સંસ્કાર ન હોય તો એ મિત્ર શિક્ષા વગરનો કહેવાય, એ વ્યક્તિ શિક્ષા વગરનો કહેવાય. તો મહાભારતકાર કહે છે મિત્ર બનાવતા પહેલાં તમે શિક્ષા તપાસો, એના સંસ્કાર તપાસો, એની વિચારસરણી તપાસો. અગર મિત્રની વિચારસરણી સારી ન હોય તો સમયસર એનાથી તમે સલામત અંતર રાખી દો. બગાડવાનું કોઈનાથી નથી. કોનાથી બગાડું, હું કોનાથી બગાડું, જીવવું થોડું અને મારે કોનાથી બગાડવું. બગાડવું કોઈનાથી પણ નથી, પણ આપણી જિંદગી કોઈક બગાડે એનાથી પહેલાં આપણને સાવધાન રહેવાનું છે. એટલી તકેદારી માણસને રાખવાની છે. સૌથી મોટી વાત, નાના બચ્ચાઓ દોસ્તી કરતા હોય યા તો યુવાનો દોસ્તી કરતા હોય વિશેષ પ્રમાણમાં. જે મોટી ઉંમરના થઈ ગયા એના માટે હવે બહુ સવાલ નથી. એ હવે જિંદગી જે રીતે જીવે છે, જેમ જીવે છે તેમ જીવશે. પણ હવે
બાળકો માટે પણ વિચારવા જેવું છે, યુવાનો માટે પણ વિચારવા જેવું છે, કારણ કે એમની હજી નાના બચ્ચાઓની જિંદગી હજી થોડી શરૂ થઈ રહી છે, જ્યારે જુવાનોની જિંદગી શરૂ થઈ ચૂકી છે. એટલે એને મિત્ર બનાવતા પહેલાં ખૂબ જ સાવધાની રાખવા જેવી છે. નંબર 1, મિત્ર બનાવો ત્યારે શેની ચકાસણી કરો, શું તપાસો? એની શિક્ષા, વિદ્યા, સંસ્કાર તપાસો. નંબર 2, પરિવારને તપાસો. કોઈને પણ મિત્ર બનાવતા પહેલાં પરિવારને તપાસો કે જેને હું મિત્ર બનાવું છું એનો પરિવાર કેવો છે, એના પરિવારની વેલ્યુ કેટલી છે, એના પરિવારની પ્રતિષ્ઠા કેટલી રહેલી છે, એ તમે ચકાસો. અગર એવું બની શકે કે એ છોકરો, એનો પરિવાર સારો ન હોય, તો પરિવાર સારો ન હોય તો પરિણામ કેવું આવે? મિત્ર બનાવતા પહેલાં વ્યક્તિએ જેને મિત્ર બનાવવા માગો છો એના પરિવારની પણ ચકાસણી કરો, તપાસો. કારણ કે પરિવાર દુષ્ટ પણ હોઈ શકે, પરિવારવાળા ચોરી ચપાટી પણ કરતા હોય, પરિવારવાળા અન્ય ચીજોની સરકારથી વિરુદ્ધ હેરાફેરી કરતા હોય, આવું બધું બનતું હોય. અને આવા પરિવારવાળા વ્યક્તિ સાથે દોસ્તી થાય તો ક્યારેક પોલીસ પગેરું શોધતા શોધતા તમારા ઘર સુધી પણ આવી શકે છે, અને એમાં તમે ખોટી રીતે સલવાઈ પણ શકો છો. પરિવાર સારો હોય, ખાનદાન હોય, ગુણિયલ હોય, સંસ્કારી હોય અને એમનો દીકરો રહેલો હોય, આ ચકાસણી થઈ કે પરિવાર બહુ બેસ્ટ છે, ખાનદાન છે, એની પેઢીઓની પેઢીઓ જે પસાર થઈ એ પણ ખાનદાન હતી, અને આ જેની સાથે હું દોસ્તી બાંધવા માગું છું એ પણ પરિવારના સંસ્કારોને સાથે લઈ કરી અને જીવી રહ્યો છે, તો એનામાં દુષ્ટતા નથી, ચોરી ચપાટી નથી કરતો, ખોટે રવાડે નથી ચડ્યો. કારણ કે ઘરની ખાનદાની હોવાને કારણે એ ખરાબ ચીજોથી બહુ સાવધાન રહે છે. આવા યુવાન સાથે મિત્રતા કરવી સારી છે. એમ મહાભારત વન પર્વમાં કહે છે. ક્યારેક એવું બને પરિવાર સારો ન હોય, તમે સારા હો, પરિવાર સારો ન હોય તો ખરાબ પરિવારવાળા સાથે તમે દોસ્તી કરો તો આપણે ત્યાં કહેવત છે કે સૂકા સાથે નીલા દખે, અને ઘઉં પીસાતો હોય તો એની સાથે કોથળો પીસાઈ જાય, એવું બને. ઘણા લોકો બિચારા ફસાઈ જાય, પછી કહે અમે તો આવું કરતા નથી, અમને પોલીસ શું કામ પકડી ગયો, અમારા પર કેસ શું કામ દાખલ કર્યો? પણ તમે સલવાઈ ગયા ખોટી રીતે. તમે ભલે સારા હો, પણ દોસ્તી કરતાં પહેલાં તમારે જે તપાસવાનું હતું એ પરિવાર તમે તપાસી શક્યા નહીં, એના કારણે તમને થાપ ખાધી, એટલે તમારે ભોગવવું પડ્યું. ત્રીજી વાત, કોઈને પણ દોસ્ત બનાવતા પહેલાં એના કાર્યો શું છે એ તપાસો. પહેલાં શિક્ષા તપાસો, પછી પરિવાર તપાસો, અને પછી એની કાર્યો મતલબ કે પ્રવૃત્તિ તપાસો કે જે મારો દોસ્ત બનવા માગે છે, કે જેને હું દોસ્ત બનાવવા માટે ઈચ્છી રહ્યો છું, એની પ્રવૃત્તિ શું, એના પરિવારની પ્રવૃત્તિ શું. અગર એની પ્રવૃત્તિ સારી ન હોય, એના કાર્ય સારા ન હોય, એની આદત સારી ન હોય, એ ખોટે લતે ચડ્યો હોય, તો સમયસર એની સાથે દોસ્તી બાંધતા પહેલાં ચેતી જજો. જિંદગી આપણી એટલી સુંદર છે, એટલી સુંદર છે, કરોડો ભોગ પછી આપણને ક્યારેક જિંદગી મળે છે. એટલે આપણી જિંદગી આવી સરસ મજાની છે, એ બરબાદ ન થઈ જાય, પાયમાલ ન થઈ જાય, એની સાવધાની આપણને સમયસર રાખવી જરૂરી છે. તમને ખબર છે એક વાર્તા આવે છે, સિંહ હતો. બાળકો તમને ખબર હશે ને, એક સિંહ હતો, છોકરાઓને મજા પડશે. એક સિંહ હતો, એના બે દોસ્ત હતા. ખબર છે કોણ હતા?
એક હતો કાગડો અને બીજો હતો હંસ. આ સિંહના બે દોસ્ત હતા અને સિંહે વારી રાખી હતી. વારી સમજો ને? હા, નહીં, ભાઈબંધી નહીં, વારો રાખ્યો હતો. ડ્યુટીનો જે વારો હોય ને એ 6 મહિના હંસને રહેવાનું અને 6 મહિના કાગડાને રહેવાનું. જો દોસ્તી કેવી હોય એના માટે આવા સાદા દાખલા આપે તો છોકરાઓના મગજમાં તરત જ બેસી જાય. આની હોય ને વાર્તાઓ જાનવરોની. છોકરાઓને જાનવરો બહુ ગમે કે ન ગમે? અમારા મુંબઈવાળા છોકરા આવે ને એને ગાય દેખાય ને, કાઉ બહુ ગમે કાઉ. પછી કચ્છમાં ડોગ બહુ હોય તો મુંબઈથી જો છોકરા બચ્ચા આવે ને એ ડોગને જુએ, આટલા ડોગને બહુ મજા આવે એમની સાથે રમવાની. છોકરાઓને પક્ષીઓ બહુ પ્રિય. તમે પ્રાગ પર રોડ પર જાઓ અહિંસા ધામમાં, ત્યાં તમને સસલા જોવા મળે, કેબિનમાં પક્ષી જોવા મળે, તરહના. બચ્ચાઓને જોવાની બહુ મજા આવે. અને બચ્ચાઓને આ પ્રાણીઓની જે વાર્તાઓ છે ને, સ્ટોરીઓ, એ પણ બહુ મજા આવે એમને. જુઓ તો ખરા, આપણે ત્યાં સાહિત્યકારોએ બચ્ચાઓની પણ દરકાર કરી છે. પંચતંત્ર જેવા ગ્રંથો બનાવી કરી, સાવ સાદી નાના બચ્ચાઓ જેવી વાત કરી અને દ્રષ્ટાંતો આપી કરી અને લોકોને સમજાવ્યા છે. તો સિંહના બે દોસ્ત કોણ હતા બાળકો? એક કાગડો અને બીજો હંસ. 6 મહિના હંસને રહેવાનું, 6 મહિના કાગડાને રહેવાનું. એક વખતે હંસની ડ્યુટી હતી અને ભૂદેવ આવતા હતા. તો સિંહ પોતાની આદત પ્રમાણે પંજો ઉપાડ્યો ભૂદેવ પર તરાપ મારવા માટે. શિકાર મળ્યો છે, ખોરાક મળ્યો છે. તો હંસ સિંહને કહે છે, મહારાજા, આ ભૂદેવ છે, એમના પગ ધોઈને એમનું પાણી પીવાય, એમને મરાય નહીં, પાપ લાગે. બ્રાહ્મણ છે. સિંહે સલાહ આપી કે પગ ધોઈને પૂજાય, એમને મરાય નહીં. તો સિંહે માની લીધું, હંસની વાત માની લીધી. કેવા વિચાર આપ્યા હંસે? સારા વિચાર આપ્યા. 6 મહિના પૂરા થયા એટલે ડ્યુટી બદલાઈ. કોની આવી ડ્યુટી? કાગડાની. કાગડાની ડ્યુટી આવી અને બ્રાહ્મણ આવ્યો. એ જ બ્રાહ્મણ, વાર્તા છે, વાર્તામાં ગમે તે આવે. એ જ બ્રાહ્મણ આવ્યો. તો સિંહ તો પોતાની આદત પ્રમાણે એને શિકાર ખપતો હતો. શિકાર કરવાની જ્યારે પેરવી કરે છે સિંહ, ત્યારે કાગડો કહે છે, મહારાજા, આ બ્રાહ્મણ છે, એને આપણે પેટમાં પધરાવીએ ને તો પેટ પવિત્ર થાય. એટલે ગિરીશભાઈ, કાગડાએ આ સલાહ આપી અને હંસે સારી સલાહ આપી. તો આ નાની વાર્તાથી સમજ તો પડી જાય ને, ખ્યાલ આવી જાય ને કે કાગડા જેવા જો દોસ્તો મળે તો ગડબડ કરી નાખે, અને હંસ જેવા જો દોસ્તો મળે તો બહુ સારું કરે. એટલે દોસ્તીમાં ત્રીજી વાત, પહેલી વાત શિક્ષા, બીજી વાત પરિવાર, ત્રીજી વાત એના કાર્યો શું કરે છે, એનું કામ શું છે. ગમે તે કરતા હોય મિત્રો કામ, તો આજે ચારે બાજુ લોકોને પૈસા તરત જ ખપે છે ગમે તે રીતે. અને ભાગ્યશાળીઓ, હમણાં અમારે ત્યાં પણ કેસ આવતા હોય. સરસ મજાની ફેક્ટરી હોય, સરસ મજાની દુકાન હોય,
છોકરો ભણેલો હોય, સીએ હોય, અને એવે રવાડે ચડી જાય અને એના દોસ્તો પણ એવી સલાહ આપે, અને એવી સલાહ આપ્યા પછી રમેશ શું કહેવાય? હે હે શેર બજાર ને? શેર બજાર તો હવે કોમન થઈ ગઈ છે, પણ એની વળી સામે શેર સટ્ટો કરે. એવા કેસ અમારી પાસે આવ્યા છે. કરોડો રૂપિયા ધરાવનાર વ્યક્તિ, એનો બચ્ચો એવા દોસ્તોની સાથે દોસ્તી કરી અને એવી લતે ચડ્યો, એવી આડતે ચડ્યો, ફેક્ટરી વેચવી પડી, ફ્લેટ વેચવા પડ્યા, ઘરેણાં જે રાખ્યા હોય ક્યાં લોકરમાં એ કાઢીને વેચવા પડ્યા, અને બાપને નોકરી કરવી પડી. એવા કેસ હમણાં બહુ બની રહ્યા છે. માણસો ખબર નહીં જિંદગીને કેવી બનાવવા માગે છે. આવી રીતે ઇઝી મની મેળવતા ક્યારેક પરિસ્થિતિ કેવી થઈ જાય છે, માથું રહે સેવાળમાં ને ઊંચા રહી જાય પગ. માને ચિંતા, બાપને ચિંતા, અને આને કાંઈ નહીં. બોલો, કરોડો રૂપિયા ધોવાઈ ગયા પછી પણ મન પર અસર નહીં, કારણ કે મિત્રો એવા હોય. છોકરાઓને બોલવાની જે છટા છે ને, એ દોસ્ત પ્રમાણે આવતી હોય. ઘણી વખત એમની ભાષા બદલાઈ જાય. અગર મા બાપ સતર્ક કરેલા હોય તો ખબર પડી જાય કે આની ભાષા બદલાઈ છે. ચોક્કસ એવા કોઈક દોસ્તો સાથે એ રહે છે, એ દોસ્તોની અસર સીધી એની ભાષામાં આવી છે. છોકરાઓ ગાળો દેતા હોય, એવા ફ્રેન્ડ સર્કલ ગાળો દે તો તમારા બચ્ચાઓ છે ને આમ તો બહુ જ જોખમમાંથી પસાર થઈ રહ્યા છે. બચ્ચાઓ આ સ્કૂલમાં 500 બાળકો હોય, તરહના બાળકો હોય બિચારા, કોઈ કેવા, એની વચ્ચે આ બચ્ચાઓ ભણતા હોય. ખરેખર મોટામાં મોટું જોખમ હોય તો વડીલોને નથી, મોટામાં મોટું જોખમ હોય તો બચ્ચાઓને છે. અને તેમાં પણ નગરોમાં જે છોકરાઓ ભણે છે એમના માટે તો મોટામાં મોટા જોખમ છે. ફ્રેન્ડ સર્કલ એવો થઈ જાય. હવે તમે વિચારો, એક નોનવેજ ખાતા હોય અને એક શુદ્ધ શાકાહારી હોય, જ્યારે જમવા માટે બેસે બચ્ચાઓ રિસેસમાં, ત્યારે ઘણા બચ્ચાઓ શેર કરે. સમજો ને, શેર કરે એટલે પોતાના ટિફિનમાંથી ફ્રેન્ડને આપે અને ફ્રેન્ડના ટિફિનવાળો પોતે લે. આમાં પણ ક્યારેક બાળકો છે ને સલવાઈ જાય છે. શુદ્ધ શાકાહારી બાળકો પણ સલવાઈ જાય છે. એટલે ખરેખર બાળકોને સંસ્કારી બનાવવા હોય તો માતા પિતાને પણ એટલી જ સાવધાની રાખવાની જરૂર છે. અરે ઘણા મા બાપને ખબર નથી કે અમારો ગેગો કઈ ભણે છે. ગેગો એટલે સમજો ને, હા, લાલો, અમારો લાલો કઈ ભણે છે એ મા બાપને ખબર નથી. બોલો, બસ જન્મ દઈ ચૂક્યા એટલે થઈ ગયા મા બાપ. અરે જન્મ દઈ દીધા પછી જવાબદારી મા બાપની વધે છે. પહેલા જેટલી જવાબદારી હોય એનાથી સવાઈ જવાબદારી વધે. એટલે દોસ્તી બાંધતા પહેલા દરેક વ્યક્તિને, અને તેમાં પણ બચ્ચાઓ અને જુવાનોને પૂરેપૂરી સાવધાની રાખવાની જરૂર છે. ત્રીજી વાત શેની કરી આપણે? કાર્યો. મને દોસ્ત બનાવવો જ છે, જરૂર બનાવવો જ છે, પણ એના કાર્યો કેવા છે, એની શિક્ષા કેવી છે, એનો પરિવાર કેવો છે, એ જોઈને મારે દોસ્ત બનાવવો જ છે. તો જોઈ લો, આ હંસ અને કાગડો, જો એક એવા સારા વિચાર આપ્યા અને એક કીધું કે ભૂદેવને પેટમાં પધરાવો તો પવિત્ર થઈ જાય પેટ, જીવન પણ પવિત્ર થઈ જાય. એટલે રઘુનંદન નામના એક કવિ કહે છે કે સિંહ કે બન में बसिए, सिंह के बन में बसिए, जल में घुसिए. સમજાશે તમને?
સિંહ કે બન में बसिए जल में घुसिए અને कर में बिच्छू लीजे, कर में बिच्छू लीजे, कान खजूर को कान में डर कर, कान खजूरों को कान में डर कर, सापन मुख अंगूर डीजे, सापन मुख अंगूर डीजे, भूत पिशाचन में बसिए, भूत पिशाचन में बसिए, और हलाहल धोके पीजे, और हलाहल धोके पीजे, जो जग चाहे जीते रघुनंदन, जो जग चाहे जीते रघुनंदन, मूर्ख मित्र कबू न कीजे, मूर्ख मित्र कबू न कीजे। एवा लबाड़ व्यक्ति ने क्यारे पण मित्र बनावा जेवा नथी। लबाड़ एटले केवा? આજના જમાનામાં છે ને, જે દારૂ ન પીતો હોય ને એને લબાડ કહેવાય, બોગો કહેવાય, સાવ બોગો, સાવ બોગો। બોટલ હું સામેથી આપું છું છતાં પીવા માટે ના પાડે છે। તો આ રઘુનંદને શું કીધું કે જ્યાં સિંહો ઘણા વસતા હોય ત્યાં તમે વસજો, ઊંડા ઊંડા પાણીમાં તમે ગરક થઈ જજો, અને કરમે બીછું લીજે, હાથમાં વીછીને પણ લઈ લેજો, કાન में खजूर को कान में डर कर, कान खजूराने તમે કાનમાં એને ભલે બેસાડજો, સાપન મુખ અંગુર ડીજે, અંગુર એટલે સમજો ને, સમજે જ ને દરસડી વાળા તો। સાપના મુખમાં શું આપવાનું? અંગુર ડીજે, ભૂત પિશાચન में बसिए, જ્યાં ભૂત બહુ વસતા હોય, જ્યાં પિશાચ બહુ વસતા હોય, ડાકણો જ્યાં વસતી હોય ત્યાં ભલે તમે વસજો, અને હલાહલ ધોક કે પીજે, ઝેર પણ પી લેજો। એવો વખત આવે ન પીજો ભલે, આ તો કવિ કહે છે કે ઝેર પણ પી લેજો, પણ જિંદગીમાં જો તમે જીત મેળવવા માંગતા હો અને તમે હાર ચાહતા ન હો તો રઘુનંદન કવિ કહે છે કે મૂર્ખને ક્યારે તમે મિત્ર બનાવજો નહીં। અગર મૂર્ખને મિત્ર બનાવશો તો તમારી પણ વેલ્યુ ડાઉન થશે, એની તો વેલ્યુ ડાઉન પહેલેથી હોય જ। अच्छी सेहत अच्छे भोजन से होती है, अच्छी सेहत अच्छे भोजन से होती है। सेहत मतलब के तंदुरुस्ती, स्वास्थ्य। अच्छा सारू भोजन करिए तो આપણે તંદુરસ્તીને જાળવી શકીએ। અગર આચળ કૂચળ ખાઈએ, હમણાં પેલું ખાવાનું આવે, છોકરાઓ બચ્ચાઓ દુકાનેથી લે, શું કહેવાય હે, ઓ તમે બાળો તો રબર જેવું થઈ જાય, શું કહેવાય ને, कुरकुरिया, कुरकुरिया। अच्छी सेहत अगर रखनी है तो अच्छा खाइए, अच्छा भोजन, अच्छी सेहत और अच्छी दोस्ती, अच्छा जीवन। अगर जीवन में रंग लाना है तो क्या करना चाहिए? अच्छी दोस्ती, अच्छा जीवन। अच्छा दोस्त मिलेगा, जीवन अच्छा बनेगा, और जीवन में रंग लावीशुं आपणे। नहीं तो सारा दोस्त नहीं होय तो जीवन आपणुं बगड़ी जशे। तो जे रंगत जामवानी होय आपणा जीवनमां, जे आपणो जीवन रंग लाववा मांगतो है, जीवन रंग लावी शकतो नथी। तो कुसंग अने सत्संग बे चीजों छे। महापुरुषोए बे बात करी छे के कुसंगना आ परिणाम छे अने सत्संगना आ परिणाम छे। तमने जे योग्य लागे ते मार्गे तमे
જઈ શકો છો. અહો દુર્જન સંસર્ગાત માન હાનિ પડે પડે પાવકો લોહ સંગેન મુદગરહી રવિ હન્યતે. સંસ્કૃતમાં કીધું છે કે દુર્જનનો વ્યક્તિ સંસર્ગ કરે, મૂર્ખ માણસ સાથે સોબત કરે, બેવકૂફ મિત્રને દોસ્ત બનાવે, તો જે રીતે અગ્નિનો સંગ કર્યા પછી લોઢાને મુદગરનો માર સહન કરવો પડતો હોય છે. મુદગર એટલે આપણે હથોડો કહીએ. કોનો સંગ કર્યો? આગનો સંગ કર્યો, અગ્નિનો સંગ કર્યો, તો એને હથોડાના ઘા સહન કરવા પડ્યા. વ્યક્તિ ખરાબ વ્યક્તિઓ સાથે દોસ્તી કરે તો એ સંસર્ગથી એની પણ માન હાનિ થઈ શકે છે. જૈન કથાનકોમાં એક કથા આવે છે કાલક ક્ષૌરિક ચંડાલની. કાલક ક્ષૌરિક ચંડાલ એ રાજગ્રહીનો હતો. તમે ઝારખંડ જાઓ, બિહાર જાઓ તો ત્યાં તીર્થસ્થાન છે રાજગ્રહી. જૈનોનો મોટામાં મોટો તીર્થસ્થાન ઝારખંડમાં છે શિખરજી, જેને સમેત શિખર કહે છે. બૌદ્ધોનો પણ મોટો તીર્થ ઝારખંડમાં છે. 12 જે શિવલિંગ કયા છે, શું કહો એને? હા, જ્યોતિર્લિંગ. 12 જે જ્યોતિર્લિંગ કયા છે તેમાં 1 કે 2 જ્યોતિર્લિંગ ઝારખંડમાં છે. આમ ઝારખંડનું ભૂતકાળ બહુ સરસ, સારું ભૂતકાળ. મોટા મોટા સમર્થ વ્યક્તિઓ ઝારખંડમાં પાક્યા છે. જૈનોના મોટા મોટા જે તીર્થંકરો થયા તેમાં કેટલાક તીર્થંકરો ઝારખંડમાં થયા છે. તો ઝારખંડમાં રાજગ્રહી નગરી, પહેલાં બિહાર તરીકે જ હતો, પછી ભાગલા થયા. તો એ રાજગ્રહી નગરીમાં કાલક ક્ષૌરિક ચંડાળ રહેતો. ભાગ્યશાળીઓ દરરોજ એ 500 પાડા મારતો રોજ. આ સતયુગનું કામ છે. જો સતયુગમાં પણ ખરાબ કામો થતા હતા, કલયુગમાં ખરાબ જ કામો થાય છે એવું નથી, કલયુગમાં પણ સારા કામો થાય છે. આપણે ત્યાં એવી પ્રણાલિકાઓ હતી ભોગ દેવાની, માતાજીને ભોગ દેવાની. શું કહેવાય એને? બલિ. જોઈ લો, હમણાં કેટલાક વર્ષોમાં આ બલિ પ્રથા ઘણે ઠેકાણે નાબૂદ થઈ ગઈ છે. માણસમાં જાગૃતિ આવી છે. આ કળિયુગમાં પણ આપણે ત્યાં પણ દર્શડીથી થોડેક નજીક કોઈક સ્થાન છે, ધાર્મિક સ્થાન. અમે પણ ગયા હતા, હમણાં આવ્યા હતા ત્યારે. ત્યાં તો એક સમયે ત્યાં પણ બલિ ચડતું હતું. અને અમારા બાપુ પણ કહેતા હતા, શું નામ? હા, નહીં, આપણા, હા, એ પણ કહેતા હતા. પછી ધીરે 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 લોકોમાં સમજણ આવી અને કોઈકે લોકોને સમજાવ્યા. તો આજે એ બલિ પ્રથા મારા ખ્યાલ પ્રમાણે, મને સમાચાર મળ્યા છે, એ રીતે નાબૂદ થઈ ગઈ છે. મારા ખ્યાલ પ્રમાણે એક સમયે મા આશાપુરાને ત્યાં પણ બલિ ચડતી હતી, પાવાગઢમાં બલિ ચડતી હતી. પાવાગઢમાં હવે બકરી છૂટી મૂકી દે છે, ગેટા છૂટા મૂકી દે છે, કૂકડા છૂટા મૂકી દે છે. કોઈક અજ્ઞાની લોકો બિચારા સમજતા ન હોય તો માતાજીને આ બધું ધરાવે, પણ હવે એનું વધ નથી થતું, બલિ ચડાવતા નથી. આટલો સુધારો થઈ ગયો છે, સારું છે. માતાજી તો આવું બધું લે જ નહીં. જ્યાં તુચ્છ હોય, ગંદકી હોય, ત્યાં માતાજીનો આવાસ પણ ન હોય. માને પણ પવિત્રતા ખપે છે. તો જ્યાં જ્યાં સુધારા થયા છે એ કળિયુગમાં થયા છે. માંડવીમાં
એક જગ્યા છે, જાહેરમાં જગ્યા છે, ત્યાં બલિ ચડતું હતું. હમણાં કેટલાક વર્ષોથી એ બલિ પ્રથા ત્યાં પણ બંધ થઈ ગઈ છે. ઝારખંડમાં રાંચી પાસે એક ગામ છે, ત્યાં આજની તારીખે બલિ પ્રથા ચાલુ છે. અને ખુદ બ્રાહ્મણો કહે છે કે માતાજીને ખુશ કરવા માટે અમારે બલિ ચડાવવી જ પડે. કયા બ્રાહ્મણો કહે છે? જેમની પાસે સાત્વિકતા નથી અને જે કેવલ જીભના રસિયારેલા છે એ લોકો કહે છે. બાકી સમજદાર બુઢેવ ક્યારે પણ આવી પ્રવૃત્તિ ક્યાંય ન કરે. મૂળ મુદ્દા પર આવી જાઉં તો રાજગીરી નગરીનો આ કાલવ ક્ષૌરિક ચંડાળ કસાઈ રોજના 500 પાડા મારે. વાત તો બહુ મોટી છે, હું તો ટૂંકમાં જ કરું છું કે સારી દોસ્તી થાય તો માણસમાં કેટલું પરિવર્તન આવી શકે છે. ગમે તેવો હિંસકમાં હિંસક વ્યક્તિ રહેલો હોય એનામાં પણ પરિવર્તન આવી શકે છે. તો કાલવ ક્ષૌરિક ચંડાળ એને શ્રેણીક મહારાજાએ કીધું હતું કે 500 પાડા એક દિવસ તું ન માર, કારણ કે શ્રેણીક મહારાજાને ફાયદો થવાનો હતો. પોતાના ફાયદા માટે એણે કાલવ ક્ષૌરિક ચંડાળને બોલાવી કરીને વાત કરી. એણે ના પાડી કે અમારો બાપ દાદાનો ધંધો છે, એક દિવસ પણ બંધ ન થાય. તો શ્રેણીક મહારાજા બળજબરી ન કરી, નહીં તો સત્તા વાપરી શકત, સત્તાધારી હતા. કાલવ ક્ષૌરિક ચંડાળને કાંઈ પણ દંડ દઈ શકત, કાંઈ ન કર્યું. ફક્ત માણસોને આદેશ આપ્યો કે આ કાલવ ક્ષૌરિક ચંડાળને તમે કૂવામાં સિંચરી નાખો. શું કહેવાય એને? ઉતારી નાખો કૂવામાં, મરે નહીં તે રીતે. ઊંધે માથે, નીચે માથું હોય, ઉપર ટાંટિયા હોય, એવી રીતે કરવાનું શ્રેણીક મહારાજાએ આદેશ આપ્યું. શા માટે? કે એક દિવસ 500 પાડા મારવાનું બંધ કરશે તો મને ફાયદો થવાનો છે. પણ એ કાલવ ક્ષૌરિક ચંડાળ, આ અપ્રાસંગિક વાત છે, હું તો બીજી વાત કરીશ એની સાથે. આ તો અમસ્તા વાત આવી છે એટલે કહું છું કે એને કૂવામાં લટકાવ્યો. તો એણે શું કર્યું? કૂવામાં હાથ નાખ્યો, માટી કાઢી, આ એક પાડો માર્યો, આ બીજો પાડો માર્યો, આ ત્રીજો પાડો માર્યો. એ રીતે મનથી ને મનથી એણે 500 પાડા માર્યા. એટલે શ્રેણીક મહારાજાને જે ફાયદો થવાનો હતો તે ન થયો. પણ હું વાત કરું છું એના દીકરાની, શુલકની. એનો બાપ આટલી હિંસા કરતો હતો. તમે કલ્પના તો કરો કે રોજના 500 પાડા રાજગીરી નગરીમાં મરાતા હોય સતયુગમાં, તો રોજના 500 તો મહિનામાં કેટલા થાય? અને માંસની આયાત થતી હશે તો જ આ થતું હશે કદાચ, નહીં તો 500 જીવોનો વધ. ઠીક છે, આપણે ઊંડાણમાં નહીં ઉતરીએ. એક કાલવ ક્ષૌરિક ચંડાળનો પુત્ર હતો શુલક. એ શુલક અભયકુમારના સંસર્ગમાં આવ્યો. શ્રેણીક રાજાનો મંત્રી અભયકુમાર એની સોબતે ચડ્યો. અને અભયકુમાર તો અણિશુદ્ધ અહિંસક વ્યક્તિ અને મહાવીર ભગવાનનો અનુયાયી. એ જરાય પણ ક્યાં હિંસા ન કરે. એના સંસર્ગમાં આ કસાઈનો છોકરો આવ્યો. જેવી સોબત તેવી અસર. રાંચી પાસે પેટરબાર ગામ છે, ત્યાં કસાઈના છોકરા અને કસાઈની છોકરી અમારા મોટા ગુરુ મહારાજ પાસે આવતા. ત્યાં એમણે છોકરાઓ માટે સંસ્કાર પાઠશાળા ખોલેલી. બધા જ આદિવાસીના છોકરા આવે, વાણિયાના નહીં, આદિવાસી બધા જ. એ કસાઈના છોકરા પણ હોય, કસાઈની છોકરીઓ પણ હોય. એ કડકડાટ ભક્તામર સ્તોત્ર બોલતી હોય, બીજા પણ સંસ્કૃતમાં સરસ સ્તોત્ર બોલતી હોય. આવી છોકરીઓ અને આવા છોકરાઓને સંસ્કાર ગુરુ મહારાજ આપતા હતા. એ અત્યારે હયાત નથી. મને પણ કહે ઘણા લોકો કે તમે જૈનો સામે માથાકૂટ કરો ને આ બીજા સામે શું કામ માથાકૂટ કરો છો? મને બહુ દુઃખ લાગ્યું કે જુઓ તો ખરા, જૈનો હજી પણ આ વિચારસરણી ધરાવે છે. આટલી વિચારસરણી હલકી, જ્ઞાન
ફક્ત જૈનો માટે હોય, જ્ઞાન ફક્ત વાણિયા માટે હોય, જ્ઞાન તો બધા માટે હોય. જે વ્યક્તિ આચરણમાં મૂકે એના માટે જ્ઞાન. પણ હજી આજની તારીખે લોકોમાં સંકુચિતતા એટલી છે આપણને બહુ આઘાત લાગે કે જુઓ તો ખરા આ માણસો પામ્યા શું છે ખબર નથી પડતી. આ શુલક અભયકુમારના સંસર્ગમાં આવ્યો. એની પાસે તો સારી વાતો હોય, ઊંચી વાતો હોય, શિક્ષા એની સારી હતી, વિદ્યા એની પાસે સારી હતી. અભયકુમારનો પરિવાર એકદમ શ્રેષ્ઠ, એના કાર્યો એકદમ બધા ટોચના સારા. જીવ હિંસા બંધ કરાવવી, લોકોને સારે માર્ગે લાવવા, લોકોને સારું સારું આપવું, જીવન લોકોનું ઉત્થાન તરફ લઈ જવું, આવા કાર્યો અભયકુમારના હતા. જો ત્રણેય ચીજો અભયકુમારની સારી, શિક્ષા, પરિવાર અને કાર્ય, અને એવા વ્યક્તિના સંસર્ગમાં આ કાલક્ષરી ચંડાનો છોકરો આવ્યો. તો કાળિયા સાથે દોડ્યો રહે, વાન ના આવે પણ શાન આવે. તો સતત એના સંસર્ગમાં રહેતા આ છોકરાએ નિર્ણય કર્યો, મારા બાપ દાદા ભલે જીવ હિંસા કરતા હતા પણ મારે જીવ હિંસા બિલકુલ ન કરવી. બંધ કરી નાખ્યો ધંધો, બાપનો દાદાનો બધો ધંધો બંધ કરી નાખ્યો. ના ખપે, પાપનો ધંધો છે, ખરાબ ધંધો છે, હિંસક ધંધો રહેલો છે, ખપે જ નહીં. આટલી બદલાહટ, આટલું પરિવર્તન એનામાં શેનાથી આવ્યું? સીધી વાત છે, શેનાથી આવ્યું? દોસ્તી. સારી દોસ્તી તો રંગ લાવે જીવનમાં, અને ખરાબ દોસ્તી રંગ ચડ્યો હોય ને એ ચડેલો રંગ પણ શું કરી નાખે? ઉતારી નાખે. સારા વ્યક્તિ સાથે દોસ્તી કરીએ તો આપણે સારા બની શકીએ, પૂરી સંભાવના છે. અને ખરાબ વ્યક્તિ સાથે આપણે દોસ્તી કરીએ તો આપણે ખરાબ બની શકીએ છીએ. દુર્યોધન સાથે જેમણે દોસ્તી કરી, પછી પેલો રમત રમનાર, જુગાર રમનાર, શું નામ હતું? શકુની હોય, એકાદ બે નામ આપો તમે જરાક. હા, દુર્યોધનની આખી તમે ગેંગ જુઓ, આખી ગેંગ જુઓ તમે, બધા નમૂના હતા ને. આ તો ફસાઈ ગયા હતા, દ્રોણાચાર્ય વગેરે ફસાઈ ગયા હતા ખોટા, અને કોઈ કારણસર એના પક્ષમાં રહ્યા હતા. એમને ગમતું ન હતું પણ ન છૂટકે લાચારીથી એ રહેતા હતા. પણ જોઈ લો દુર્યોધન, શકુની, દુશાસન, ચૂંટેલા બધા હતા એના પક્ષમાં. ખરાબ માણસને ખરાબ મળી જાય, સારા માણસને સારો માણસ પણ મળી શકે. તમે યુધિષ્ઠિરની આખી જુઓ લાઈન, એની સાથે કેવા હતા. એટલે સારાને સારા મળી જાય અને નરસાને નરસા મળી જાય. મને તો દોસ્તી છે ને સૌથી બેસ્ટ લાગે કૃષ્ણની અને સુદામાની. એટલી બેસ્ટ. એક સરસ મજાનો સાખી જેવું છે, કાંઈક તમારી સાથે શેર કરીને વાત પૂરી કરીશ. બસી કુસંગ ચાહત કુશલ यह रहीम जिय सोच. પછી હું સમજાવું. મહિમા ગટી સમુદ્ર કી રાવણ બસ્યો પરોશ. રહીમ નામના સંત કવિ થઈ ગયા. એ કહે છે કે આપણે કુસંગમાં રહીએ, એવા ખરાબ વ્યક્તિની સોબત કરીએ તો આપણી જે વેલ્યુ હોય, આપણી જે પ્રતિષ્ઠા હોય, આપણો જે મહિમા હોય એ ડાઉન થાય. કેવી રીતે? મહિમા ગટી સમુદ્ર કી રાવણ બસ્યો પડોશ. રાવણ સમુદ્રના પડોશમાં વસ્યો તો સમુદ્રની વેલ્યુ, સમુદ્રનો મહિમા
ઘટી ગયો. એટલે ક્યારેક કોઈક લોકોની સાથે વસવાથી માણસનો મહિમા ઘટી જાય છે, પણ સુદામાનો મહિમા વધ્યો. કેમ વધ્યો? સોલિડ સોબત, ભગવાન સાથે સોબત થઈ જાય તો બેડો પાર. અને ભગવાને સુદામાને લીલા લહેર કરાવી દીધો. એ તો સ્ટોરી તમને બધાને ખબર છે. અને ઘણા મિત્રો એવા હોય, એવા હોય ફ્લેટ બ્લેટ બધા વેચવા પડ્યો. જાહો જલાલી સાહેબી બધી ધૂળ ધાણી કરી નાખે. આજે આ દોસ્તી પર ચર્ચા કરવાનું કારણ એક જ કે આ પણ સંઘ છે એક. અને આજના સમયમાં ફ્રેન્ડ સર્કલ અનિવાર્ય થઈ ગયો છે. એની થોડી ચર્ચા હું કરતો રહીશ. અને એની સાથે સાથે હવે ધીરે ધીરે મહાભારત તરફ પણ જઈશ. પણ મારું મન લલચાય છે કે મહાભારત તો આપણે 17 વખત સાંભળી છે. કંઈક નવા સબ્જેક્ટ લઈએ, થોડી ચર્ચા કરીએ એવા ઉદ્દેશ સાથે આજ સુધીમાં પણ હજી મહાભારત હું શરૂ કરી શક્યો નથી. તમને ખ્યાલ હોય, મહાભારતમાં શરૂઆતમાં જ શાંતનુ રાજાની વાત આવે છે. શરૂઆતમાં જ અહીંથી જ મહાભારત શરૂ કરીશું આપણે. શાંતનુ રાજા બધી રીતે સારા, એકદમ સારા, પણ એક એમનામાં અપલક્ષણ હતું. શાંતનુ મહારાજામાં એ અપલક્ષણ એટલે તમને બધાને ખબર છે શું હતું? આમ દયાળુ હતા, પરગજુ હતા, લોકોને મદદ કરતા હતા, લાગણીશીલ બહુ હતા, પ્રેમ ભાવના બધા પર રાખતા હતા. બધી ચીજો સારી હતી શાંતનુ રાજામાં. એક એમને શિકાર કરવાનો શોખ. શિકાર કરવા નીકળી જાય અને નિર્દોષ જીવોની ઘાત કરે, મારે. આ એક એમનામાં હતું અવગુણ. અને એક અવગુણ હોવાને કારણે કેટલાક સદગુણો એમના ઢંકાઈ જતા હતા. અહીંથી વાત શરૂ થશે. પણ જોઈ લો, આ શાંતનુ રાજાને પણ સોબત મળશે, શાંતનુ રાજાને પણ સંગત મળશે. પત્ની હોય ને, પત્ની એને ફ્રેન્ડ પણ કહેવાયો. માધુબા, તમે તમારા ઘરવાળીને ફ્રેન્ડ કહેશો તો એ વાંધો નથી, કહેવા એમાં શું. જો પત્ની છે, બહેન પણ બની શકે, પત્ની પણ બની શકે, પત્ની મિત્ર પણ બની શકે, પત્ની બધું જ બની શકે. બધા એનામાં છે સદગુણો. બધી વાતો પત્નીમાં હોય તો સંકોચ ન રાખવાનું. ઘણા માણસો આજે પરિચય આપે કે મારે સાહેબ આ મારી ઘરવાળી તો ખરી જ, પણ મારી ફ્રેન્ડ પણ છે. હવે બુઢો માણસ બુઢીનો પરિચય આપે કે આ મારી ફ્રેન્ડ છે, તો જુવાન છોકરાઓ તો હશે, પણ એ પછી પોતાની સ્ટોરી કહે ને ત્યારે ખબર પડે કે પત્નીને ફ્રેન્ડ કઈ રીતે માને છે. હું અપલખણે પૂરો હતો એમ કહે, બધા અપલખણે પૂરો હતો, પણ આ મારી પત્ની મિત્ર બની કરી અને મને સાચે રસ્તે લઈ ગઈ છે. એટલે મારી સાથે એણે ફ્રેન્ડ જેવું પણ કામ કર્યું છે. તો વાત હું હમણાં શેની કરતો હતો, ભૂલી ગયો. શાંતનુ રાજાની. તો એ શાંતનુ રાજાને પણ એક સોબત મળશે, એક સરસ વ્યક્તિ મળશે. અને એ સરસ વ્યક્તિ મળ્યા પછી શાંતનુ રાજામાં શું અપલક્ષણ છે એ આ સોબત કરનાર વ્યક્તિ, સંગ કરનાર વ્યક્તિને ખબર પડશે. એના વિશે આપણે પછી ચર્ચા કરીશું. આજે દોસ્તી પર આપણે થોડી ચર્ચા કરી. સૌ અહીં જુવાનો પણ બેઠા છે, છોકરાઓ પણ બેઠા છે. બહુ આનંદની વાત છે. વાતની અત્યારે અહીં હું વિરામ આપીશ. ઓમ શાંતિ.